મારું નામ પટેલ દત્તાભાઈ કોહળાભાઈ, હું વડાદર ડેરીનો મંત્રી છું. અગાઉ જ્યારે ગામ લોકો ભેગા થયા ત્યારે મેં સાધારણ સભા ભરવાની એમને કીધેલું હતું અને મારા ફાર્મ હાઉસ ઉપર મેં સાધારણ સભા ભરેલી હતી. તારીખ 16/9/2025ના રોજ મંગળવારે એમાં અબોળો કરી અને લોકો ત્યાંથી નીકળી ગયા અને આજે અમારી મંડળીને આવીને લોક મારેલ છે. આ ગામવાળા એવું કહે છે કે અમને લેટર પેડ ઉપર મંત્રી સાહેબે લખીને આપ્યું હતું અને છતાં પણ સભા ભરાઈ નહીં. સભામાં અમે ભરાવા જા તો કે અમને ધમકી આપે છે. કોઈ ધમકી આપી નથી અમારી પાસે. એના પછી નથી તો મારે કોઈ સાથે વાત થઈ કે તમે સભા ભરો કે હાક નાક. મેં મારા ફાર્મ હાઉસ ઉપર જ સભા બોલાવી હતી. તમામ લોકો આવ્યા હતા, વડીલોને બોલાયા હતા. વડીલો અમુક સમજણા હતા, મોટા માણસોએ બધે કીધું કે તમે આ વાતમાંથી ઉતરી જાઓ. કમિટી ભાઈ 5 વર્ષનો નિયમ હોય, 5 વર્ષ પહેલાં કમિટી બદલતી નથી અને એમનો કમિટીનો મુદ્દો હતો. કમિટી તમને ખબર છે કે 5 વર્ષનો નિયમ હોય, સહકારી હોય કે સરકારી હોય, કોઈ પણ એમને હોય એનો 5 વર્ષનો નિયમ હોય. સત્તા ચેરમેને કીધું કે 1.5 વર્ષ મને રહેવા દો અને 1.5 વર્ષ પછી આ કમિટીમાં તમારે જે ગમતો હશે એમને ચેરમેન બનાવશે. એટલું કહી અને વખેરાઈ ગયા હતા બધા. આ લોકો ગામવાળા એવું કહે છે કે અમને લેટર પેડ ઉપર લખીને આપ્યું હતું તો સભા ભરવી હોય તો ડેરી ઉપર ભરાતી હતી, તો ડેરી ઉપર કેમ ના ભરી તમે? ડેરી ઉપર ભર્યા, ઝઘડો થયા એમ હતો એટલે ડેરી ઉપર મેં ભરી નથી. મારા ફાર્મ હાઉસ ઉપર જ રાખી હતી. એમાં મંત્રી સાહેબ ખરેખર તો ડેરી ઉપર જ સભા હોય. ડેરી ઉપર જગ્યા હોવી જોઈએ ને એટલા માણસો બેહવાની. ડેરી ઉપર જગ્યા પણ હોવી જોઈએ ને એટલા માણસો બેહવાની. મારા ફાર્મ હાઉસ ઉપર જગ્યા હતી અને મેં ફાર્મ હાઉસ ઉપર સભા બોલાવી હતી. જ્યાં જગ્યા હોય અને થતું હોય નક્કી કમિટીની અંદર, કમિટીવાળાને બોલાવીને પૂછો એટલે કમિટીવાળાએ કીધું કે ફાર્મ હાઉસ ઉપર રાખી દો એટલે ફાર્મ હાઉસ ઉપર રાખી દો. ઓકે. વડાદર દૂધ ઉત્પાદન સહકારી મંડળી જે 13 તારીખના રોજ એક અહીંયા સભાને લઈ અને મંત્રીની મનમાનીને લઈને જે હંગામો થયો હતો એની અંદર મંત્રીશ્રીએ આ લખીને આપ્યું હતું કે આવતા શનિવાર સુધીમાં અમે ગ્રામસભા ભરશું, બરાબર, અને ગામ જે કહેશે એમને માન્ય રહેશે. આ એમના સિક્કા સાથે છે, બરાબર. અને અત્યારે આ શનિવાર છે, અત્યાર સુધી કોઈ સભા ભરવામાં આવી નથી, કોઈ આનું નિરાકરણ આવ્યું નથી. એટલે ગ્રામજનો બધા ભેળા થયા છે. અહીં આજે મંડળીને તાળા મારવા આવ્યા છે ત્યારે મંત્રીએ અમને અને મારા ભાઈને ફોન કરીને કીધું છે કે તમે ડેરી છોડીને જતા રહો, નહીં તો તમારા બંને ઉપર FIR થશે. હવે ન્યાયની લડાઈ લડવામાં જો FIR થતી હોય તો અમને મંજૂર છે, આખા ગામને મંજૂર છે. બાકી હવે જીતવામાં નહીં આવે. આ બાર યા પહેલી બાર યા જાન યા જીત, એ સત્યની જીત, કોઈ મારી એકલાની જીત નથી, આખા ગામની જીત છે. અન્યાય આખા ગામ સામે થયો છે અને આ લખીને આપ્યું તો આ એનો પુરાવો છે. છેલ્લા 6 મહિનાથી 4 મહિનાથી મંત્રી એની મનમાની ચલાવે છે. કમિટીમાં દરેક જગ્યાએ એના સભ્યો છે. બધું ખાલી એક સાધારણ સભા ભરી અને નોર્મલ કમિટી બદલી અને ગામ કે એ કરવાનું હતું એટલી અમારી માંગ હતી, એ બી નથી કર્યું. અને આજે અમે કહેવા આવ્યા તો એમ કહે છે કે આમાં તમારા ઉપર FIR કરી લઈશું, સત્ય માટે FIR હશે તો લડી લઈશું. અને આ જેને બી સાંભળવું હોય ઉપર સુધી, જેટલા સુધી ઉપર સુધી હોય એટલી બધા માટે છે કે સત્યની લડાઈ માટે સહકારી માળખામાં જો FIR થતી હોય તો અમે લડી લેવા માટે તૈયાર છે. આ બધાના માટે છે. જય હિન્દ, જય ભારત, જય બનાસ.